વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ઇકોસિસ્ટમ નિવસન તંત્રમાં આજે આપણે પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા જોવાની છે। તો પરિસ્થિતિકીય પિરામિડની ચર્ચા મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે કરી ગયા, બરાબર છે। સંખ્યાને આધારે જે પિરામિડ બને છે, જળભારના આધારે જે પિરામિડ બને છે અને ઉર્જાને આધારે પિરામિડ, ઉર્જાના પિરામિડ, આ ત્રણ પ્રકારના અલગ અલગ પિરામિડની આપણે ચર્ચા કરી ગયા। હવે આ ઉર્જાના, સંખ્યાના અને જીવભારના જે પિરામિડ બને છે ગ્રાફ સ્વરૂપે, તો એની કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદા આપણે જોવાની છે। તો એમાં પહેલો પોઈન્ટ છે મિત્રો કે નિવસન તંત્રમાં કોઈ એક જાતિ બે કે વધુ પોષક સ્તરોએ સંબંધિત હોય છે તેને પરિસ્થિતિકીય પિરામિડમાં ગણતરીમાં લેવાતી નથી। મિત્રો એક ઉદાહરણ યાદ કરો, આપણે ભણી ગયા કે કોઈ એક જાતિના સજીવો છે એ આહાર કળીમાં એક કરતા વધારે પોષક સ્તરની અંદર સ્થાન લે છે। તેનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે ચકલી હોય એ જ્યારે વટાણા છે, બીજ છે, ફળ છે એ ખાય ત્યારે એ વનસ્પતિજન્ય ખોરાક છે, તો ત્યારે એને તૃણાહારી કહેવામાં આવે છે। પરંતુ ચકલી જ્યારે ખોરાક તરીકે કીટકો ખાય છે, કૃમિઓ ખાય છે, ત્યારે એ માંસાહારી તરીકેની ભૂમિકા ભજવે છે, બરાબર છે। તો માંસાહારીમાં અને તૃણાહારી બંનેની અંદર સમાવેશ થતું હોય એવા સજીવોનો પરિસ્થિતિકીય પિરામિડમાં સમાવેશ થતો નથી, એટલે એવા સજીવો છે પરિસ્થિતિકીય પિરામિડમાં ગણતરીમાં લેવાતા નથી, બરાબર છે। તો આ મર્યાદા થઈ ને કે નિવસન તંત્રના કોઈ એક જાતિના બે કે વધુ પોષક સ્તરોએ સંબંધિત હોય તેને પરિસ્થિતિકીય પિરામિડમાં ગણતરીમાં લેવાતી નથી। તો આ મર્યાદા કહેવાય। નેક્સ્ટ પોઈન્ટ, તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે અને સરળ આહાર શૃંખલા કુદરતમાં કદી પણ અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ આહાર ઝાડ સ્વરૂપે જોવા મળે છે। મિત્રો સરળ આહાર શૃંખલા છે એ કદી અસ્તિત્વ ન ધરાવી શકે, કારણ કે આહાર કળીઓ છે, એક આહાર કળી છે, બરાબર, એક આહાર કળી છે એ બીજી આહાર કળી કે અન્ય આહાર કળીઓ સાથે રિલેટેડ હોય છે, એટલે આહાર કળીનું ક્યારેય અસ્તિત્વ ન હોઈ શકે, પણ આહાર કળીના આંતર સંબંધોથી રચાતી આહાર ઝાડ છે એ સ્વરૂપે જોવા મળે છે, બરાબર। ફરીથી વાક્ય વાંચીએ, તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે, બરાબર છે। સરળ આહાર શૃંખલા કુદરતમાં કદી પણ અસ્તિત્વ ધરાવતી નથી। એક આહાર શૃંખલાનું અસ્તિત્વ ન હોય પરંતુ ઘણી બધી શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે ત્યારે શું બને છે મિત્રો? આહાર ઝાડ બને છે। પરંતુ વાત એમ છે કે આહાર ઝાડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી। તો પછીનું વાક્ય છે, પરિસ્થિતિકીય પિરામિડમાં આહાર ઝાડનો સમાવેશ થતો નથી। તો આ પણ એક પિરામિડની મર્યાદા છે। નેક્સ્ટ પોઈન્ટ, મૃતોપજીવી સજીવો નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે। મૃતોપજીવી સજીવો છે મિત્રો, વિઘટકો છે, અગત્યનો રોલ ભજવે છે આહાર કળીની અંદર, નિવસન તંત્રમાં। છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડમાં તેને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી। આવા સૂક્ષ્મ સજીવો છે જે વિઘટકો તરીકે વર્તે છે, મૃતોપજીવી સજીવો છે, અને નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા છે વિઘટન કરવાનું, કારણ કે જાણો છો તમે જે લેટ્રાઇટસ ચેઇન ફૂડ છે, મૃતોપજીવીથી લેટ્રાઇટસ થી શરૂ થાય છે મિત્રો, તો વિઘટકોની એમાં મહત્વની ભૂમિકા છે, છતાંય પરિસ્થિતિકીય પિરામિડમાં એને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી, બરાબર। તો આ પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા છે। ચાલો હવે નેક્સ્ટ અગત્યની ટિપ્પણી જોવા જઈ રહ્યા છે આપણે, પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે સામાન્ય માહિતી આપો, અથવા અનુક્રમણ વિશે નોંધ લખો। તો પહેલા તો આપણે આ પરિસ્થિતિકીય અનુક્રમણ કોને કહેવાય, બરાબર છે? તો
અહીંયા એક આકૃતિ દોરેલી છે, તો એ આકૃતિની પહેલા સમજ મેળવીએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ. તો મિત્રો આ એક આકૃતિ છે નવા બંધાયેલા તળાવની, બરાબર છે. આ એક નવું બંધાયેલું એક તળાવ છે. હવે જ્યારે નવું બંધાયેલું તળાવ હોય ત્યારે એમાં માત્ર પાણી જ હોય, બરાબર છે. નવું તળાવ બંધાણું હોય, સિઝનનો પહેલો વરસાદ આવે, સારો વરસાદ થાય એટલે એ તળાવમાં પાણીની આવક શરૂ થાય અને એમાં ધીમે ધીમે પાણી છે એ ભરાતું જાય છે. એ સમયે એમાં કોઈ વનસ્પતિ ન હોય, માત્ર શું હોય? પાણી હોય. હવે જાણો છો કે સર્વપ્રથમ એ તળાવની અંદર બરાબર વનસ્પતિઓ ઉગવાની શરૂઆત થાય. હવે વનસ્પતિ જ્યારે સર્વપ્રથમ ઉગે છે ત્યારે કેટલીક પેલા ડાયટમ્સ જેવી હોય, નાની નાની લીલ હોય, બરાબર છે, જેને આપણે ફાઇટોપ્લેન્ક્ટન વનસ્પતિઓ કહીએ છીએ. આ ફાઇટોપ્લેન્ક્ટન વનસ્પતિઓ છે મિત્રો, બરાબર છે. એવી વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય છે જે પાણીમાં તરતી હોય. એને પાયાની અવસ્થા કહેવાય, કારણ કે ત્યાંથી જ જીવનની શરૂઆત થાય છે, કોઈ જાતિનો ઉદ્વિકાસની શરૂઆત થાય છે, બરાબર. ચાલો હવે થોડાક વર્ષો સુધી એ પ્રક્રિયા ચાલ્યા કરે. એની જાતિઓ છે, એની સંખ્યા છે, લીલની સંખ્યા વધતી જાય છે, બરાબર. સમય જતા એ લીલ છે એ નાશ પામતી જાય છે, બરાબર. એટલે એ જે જૈવિક દ્રવ્યો સ્વરૂપે શું થાય? તળાવના તળિયે છે એ જમા થતી જાય છે. તળાવનું તળિયું ધીમે ધીમે ઊંચું આવતું જાય અને એક સમય એવો આવે, બરાબર, કે ભાઈ તળાવના તળિયે આવા નાના નાના ડૂબેલા છોડ જેવી વનસ્પતિઓ ઉગવા માટે અનુકૂળ થઈ જાય છે, બરાબર. તો જોઈ શકો છો ત્યાર પછીના વર્ષોમાં શું થાય? આ વનસ્પતિ છે એ પ્રતિકૂળ સંજોગોમાં આવી જાય, એટલે હવે એનું અસ્તિત્વ ન રહે, પણ એના કરતા નવી ઉદ્વિકસિત જે વનસ્પતિઓ હોય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હોય, એને માટે બરાબર છે એ તળાવ છે એ વધુ અનુકૂળતા ધારણ કરે છે. કારણ કે આ વનસ્પતિઓ બધી લીલ ને બધી નાશ પામે છે, એટલે તળાવના તળિયે બધાય ખાતર સ્વરૂપે, સેન્દ્રિય પદાર્થ સ્વરૂપે જમા થઈ જાય છે. એટલે માટી વત્તા સેન્દ્રિય પદાર્થ ખાતર તરીકેનું કામ કરે, એટલે સારી વનસ્પતિ ઉગવા માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. એટલે એ વનસ્પતિઓ ખસી જાય, નાશ પામે, એના કરતા ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે. ચાલો ત્યાર પછી ધીમે ધીમે એની વસ્તી વધવા લાગી, એનું વર્ચસ્વ આવે, બરાબર. અને ત્યાર પછીના વર્ષોમાં થોડીક પરિસ્થિતિ એવી આવે કે ભાઈ એના કરતા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે. જોઈ શકો છો, બરાબર, કે ભાઈ પાણીમાં જે તરતી વનસ્પતિઓ હોય, ભાગ વનસ્પતિનો આમ તળાવની અંદર હોય, મૂળ જમીનની અંદર હોય, પણ પર્ણ છે વગેરે છે એ તરતા હોય છે. જાણો છો આપણે કમળ જેવી વનસ્પતિ છે, પોયણા છે, સિંગોડા છે, બરાબર. એવી વનસ્પતિ છે એ ઉગવાની શરૂઆત થઈ જાય છે, બરાબર. તરણ અવસ્થા ધરાવતી વનસ્પતિ. તો એ વનસ્પતિ છે એ વર્ચસ્વ ધરાવે છે, એટલે આ જૈવ સમાજ છે એ નાશ પામે છે, બરાબર. એના કરતા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે છે. આવી રીતે આ ક્રમ છે એ ક્યાં સુધી ચાલે? એના કરતા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે છે. અને ક્રમશઃ હવે અહીંયા જોઈ શકો છો આ જે અવસ્થા છે, બરાબર, એ મોટા વૃક્ષો છે, બરાબર. એ મોટા વૃક્ષો ઉગવા માંડે છે ત્યાં સુધી, બરાબર, કઈ પ્રક્રિયા ચાલુ રહે છે કે ભાઈ એક જે જૈવ સમાજ હોય એ ખસે, એનાથી ઉદ્વિકસિત નવો જૈવ સમાજ વસવાટ થાય. આનો વસવાટ થયો, પછી આ ખસે, નવો વસે, આ ખસે, નવો જૈવ સમાજ વસવાટ થાય. પણ નવા જૈવ સમાજ ક્રમિક અવસ્થા જે છે એ કેવા હોય છે? ક્રમશઃ સરળતાથી જટિલતા તરફ. અહીંયા લીલ હતી, અહીંયા ડૂબેલા છોડ હતા, અહીંયા તરતા છોડ આવ્યા, અહીંયા અર્ધ ડૂબેલા છોડ આવ્યા, અહીંયા સંપૂર્ણ જમીન ઉપર ઉગતી જે વનસ્પતિ મોટા વૃક્ષો છે, બરાબર છે, એ અવસ્થા આવી. અને આ અવસ્થા હવે વર્ષોના વર્ષો સુધી એમને ટકી રહેશે. હા, તો આને એક સ્થાયી જૈવ સમાજ કહેવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે? સ્થાયી જૈવ સમાજ અથવા ચરણ સમાજ કહેવામાં આવે છે. તો એક જૈવ સમાજ ખસે અને બીજો નવો ઉદ્વિકસિત જૈવ સમાજ વસવાટ થયા કરે, આ ઘટનાને મિત્રો અનુક્રમણ કહેવામાં આવે છે. અને આ અનુક્રમણની ક્રિયા ક્યાં સુધી ચાલે? કે જ્યાં સુધી કોઈ એક સ્થાયી વસવાટ ન આવે ત્યાં સુધી આ અનુક્રમણની ક્રમક ઘટનાઓ છે એ
થયા કરે છે, ક્રમિક જૈવ સમાજ છે એ નવો વસવાટ કરે છે, સ્થાન લે છે. બરાબર. તો ચાલો હવે વિગતવાર આપણે છે એ ચર્ચા કરવાની છે. હા મિત્રો, શરૂઆત કરીએ. પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે સામાન્ય માહિતી લખો. તો પહેલું વાક્ય છે, બધા જ જૈવ સમાજમાં પર્યાવરણીય પરિસ્થિતિ બદલાય એટલે તેનું બંધારણ અને રચના છે એ બદલાય છે. ચાલો, બધા જૈવ સમાજમાં પર્યાવરણ પરિસ્થિતિ બદલાય એટલે તેનું બંધારણ અને રચના બદલાય. શું કહે છે અહીંયા? આપણે ઉદાહરણ લીધું કે આ એક નવું બંધાયેલું તળાવ છે. બરાબર. હવે તળાવ છે એ કેવું છે? કોઈ પણ વસવાટ વગરનું છે. કોઈ પણ વસવાટ વગર એટલે કોઈ વનસ્પતિ નથી, કોઈ પણ પ્રાણીઓ પણ નથી. બરાબર. હા, અને સૌપ્રથમ લીલ છે એ ઉગવા લાગે છે. ડાયટમ્સ ને પેલી નાના નાના લીલ છે, બરોબર, એ પાયાની અવસ્થા કહેવામાં આવે છે, જેને આપણે ફાઇટોપ્લેન્ક્ટોન અવસ્થા કહીએ છીએ. પહેલી અવસ્થા કઈ કહેવામાં આવે છે? ફાઇટોપ્લેન્ક્ટોન. આ જે અવસ્થા છે, ફાઇટોપ્લેન્ક્ટોન અવસ્થા. બરાબર. હા, હવે જેમ જેમ આ જે સજીવો છે એની વસ્તી છે વધતી જાય છે, વસ્તી વધતી જાય પછી એ જૈવ સમાજ સ્થાયી બને, બરાબર, નાશ પામે, અને એ મૃતદેહો છે, એમના દ્રવ્યો છે એ તળાવના તળિયે છે એ જમા થતા જાય છે. હવે તળાવના તળિયે જમા થતા જાય એટલે તળાવના તળિયે એ પદાર્થો, એ ઘટકો જે સેન્દ્રિય ઘટક તરીકે ખાતરનું કામ કરે છે. બરાબર. એટલે તળાવના તળિયાની જે સેન્દ્રિય પદાર્થો છે, ખાતરનું પ્રમાણ છે વધ્યું. બરાબર છે. વનસ્પતિ આ છે એનું પ્રમાણ વધ્યું. બરાબર છે. તો આ બધા શું થયું? પર્યાવરણીય ફેરફારો થયા. બરાબર. એટલે હવે એ પરિસ્થિતિ એવી આવશે કે એ નવા જૈવ સમાજ માટે શું થઈ ગયું? અનુકૂળતા. કારણ કે સેન્દ્રિય પદાર્થોની જમાવટ થતા, તળાવના તળિયે માટી, રેતી વગેરે ભેગું થતા એક તળાવનું તળિયું છે ઊંચું આવે છે. વનસ્પતિના મૂળ માટે અનુકૂળતા છે, એટલે એનાથી ઉદ્વિકસિત નવા જૈવ સમાજના વસવાટ માટે, બરાબર છે, અનુકૂળ થઈ ગયું. એટલે હવે શું થઈ ગયું? આ જૈવ સમાજ નાશ પામશે, નવો જૈવ સમાજ વસવાટ થશે. એટલે પરિસ્થિતિ, પર્યાવરણ ચેન્જ થયું એટલે પરિસ્થિતિ બદલાય. એટલે એનું શું થયું? બંધારણ બદલાઈ ગયું અને રચના પણ બદલાઈ ગઈ, કારણ કે નવો જૈવ સમાજ છે એ અસ્તિત્વમાં આવી ગયો. આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે. કેમ શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ કીધું? કારણ કે નવો જૈવ સમાજ જેમ આવતો જાય છે એમ સરળતાથી ક્રમ છે જટિલતાનો છે. બરાબર. શ્રેણીબદ્ધ એટલે ક્રમશઃ નીચલી કક્ષાની વનસ્પતિથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ તરફ શું થાય છે ભાઈ? અનુક્રમણની ક્રિયાઓ થાય છે. એક જૈવ સમાજ ખસે છે, એનાથી ઉદ્વિકસિત નવો જૈવ સમાજ વસવાટ કરે છે. ચાલો, એ ખસે તો નવો વસવાટ કરે એનાથી બી ઉદ્વિકસિત હોય છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય છે. તો ક્રમશઃ, બરાબર છે, ક્રમબદ્ધ પરિવર્તન છે, શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે. તથા ભૌતિક પર્યાવરણને સમાંતર હોય છે. તથા ભૌતિક પર્યાવરણને, જે પર્યાવરણના ફેરફારો થાય છે, તળાવના તળિયાના પરિવર્તનો થાય છે, એ પ્રમાણેના ફેરફારો થાય છે. એટલે કે ભૌતિક પર્યાવરણને સમાંતર હોય છે. આપેલ ક્ષેત્રમાં, આપેલ ક્ષેત્ર એટલે અહીંયા શું છે? એક તળાવ છે, કોઈ સજીવ વગરનો વસવાટ, કોઈ સજીવ વગરનો વસવાટ એટલે આપેલું ક્ષેત્ર. એટલે આપણે શું લીધું? નવું બંધાયેલું તળાવ. મિત્રો, શબ્દ વાપરીશું નવું બંધાયેલું તળાવ, કારણ કે કોઈ પણ વસવાટ વગરનું સ્થાન આપણે અભ્યાસ કરીએ છીએ કે જેમાં જૈવ સમાજની જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. હાલો, ક્રમશઃ ફેરફાર થાય છે એટલે સરળતાથી ક્રમશઃ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આવે, એટલે સરળતાથી જટિલતા તરફનો ક્રમ છે અનુક્રમિત થાય છે. અને વત્તા ધારી શકાય તેવા ફેરફારોને, ધારી શકાય કેમ કે ભાઈ ધારી શકાય હવે એટલે શું? તો કે આપણને ખબર છે
કે ભાઈ એક જૈવ સમાજ છે એનું વર્ચસ્વ છે, એ જાતિ જ્યારે નાશ પામશે ત્યારે એના કરતા હંમેશા નવો જૈવ સમાજ ઉચ્ચ કક્ષાનો કે ઉદ્વિકસિત હશે, બરાબર. આના કરતા આની સંખ્યા, સજીવોની સંખ્યા, જાતિ વગેરે ઉચ્ચ કક્ષાનું હશે, સજીવોની સંખ્યા વધારે હશે, જાતિની સંખ્યા વધારે હશે, આવી સ્પષ્ટપણે આપણે ધારી શકીએ છીએ, બરાબર. એવા ફેરફારો થાય છે અને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. ટૂંકમાં એક જૈવ સમાજનું ખસવું અને અન્ય ઉદ્વિકસિત નવા જૈવ સમાજનું વસવું એટલે અનુક્રમણ. એક જૈવ સમાજ ખસે, એનાથી ઉદ્વિકસિત નવો જૈવ સમાજ વસવાટ કરે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? અનુક્રમણ કહેવામાં આવે છે. હા, એક વાત ભૂલાય નહીં કે ભાઈ આ એક જાતિનું, એક સમાજનું ખસવું અને નવી ઉદ્વિકસિત જાતિનું વસવું, આ ક્રિયા ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી સંપૂર્ણ સ્થાયી વસવાટ, એક સ્થાયી સમાજ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી, બરાબર. અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ વસાહતો સર્જે છે. અનુક્રમણ થાય ત્યારે નવી નવી જાતિઓ, ચાલો આ ફાઇટોપ્લેન્ક્ટન અવસ્થા હતી, બરાબર છે. ત્યારબાદ આ પાણીમાં ડૂબેલા છોડનું અસ્તિત્વ આવ્યું, બરાબર. આ પાણીમાં ડૂબેલા છોડ છે, આ છે પાણીમાં ડૂબેલા છોડ, બરાબર. તો આ પાણીમાં ડૂબેલા છોડ છે મિત્રો. આવી વનસ્પતિ છે, આને નિમજ્જિત જલોદભિદ વનસ્પતિ કહેવાય, નિમજ્જિત અવસ્થા કહેવાય, નિમજ્જિત જલોદભિદ અવસ્થા, બરાબર. ત્યારબાદ છે મિત્રો આ જે અવસ્થા છે, ત્યાર પછીની જે અવસ્થા છે તરતી વનસ્પતિ છે, આને તરણ અવસ્થા કહેવાય. ત્યાર પછીની અવસ્થા કઈ? તરણ અવસ્થા, બરાબર. આજે જોઈ શકો છો કે ભાઈ આ વનસ્પતિ છે પાણીની અંદર આખી ડૂબેલી છે, બરાબર. મતલબ વનસ્પતિના અમુક ભાગ, આ પર્ણોની ભાગ છે એ તરતી અવસ્થામાં છે, તરણ અવસ્થામાં છે, બરાબર છે. દાખલા તરીકે કમળ છે, શિંગોડા છે, એ પ્રકારની આ વનસ્પતિ, કમળ છે, શિંગોડા છે, બરાબર. એ વનસ્પતિના પર્ણ અમુક ભાગ છે, બરાબર છે. એ શું હોય છે? તરતા હોય છે, બરાબર. તો એ અવસ્થા છે ને તરણ અવસ્થા કહેવામાં આવે છે. ત્યાર પછીની આ અવસ્થા છે એમાં અર્ધ ડૂબેલા છોડ હોય, કેટલોક ભાગ છે એ જમીનની ઉપર હોય છે અને કેટલોક વનસ્પતિનો ભાગ ડૂબેલો હોય છે, બરાબર છે. આવી અવસ્થા છે મિત્રો એ નરકુલ અવસ્થા કહેવામાં આવે છે, નરકુલ અવસ્થા કહેવામાં આવે છે, બરાબર છે. પછી મોટા ભાગની વનસ્પતિ છે, મોટા ભાગની વનસ્પતિનો ભાગ છે એ હવાઈ ભાગ હોય છે, થોડો ઘણો ભાગ જ છે પાણીના, મોટા ભાગનું પછી તળાવનું તળિયું છે આમ ઊંચું ઊંચું આવતું જતું હોય, બરાબર છે. અને થોડા ઘણા ખાબોચિયા તળાવની અંદર ભરેલા હોય, આ સેજ મેળો અવસ્થા કહેવામાં આવે છે, સેજ મેળો અવસ્થા કહેવામાં આવે છે, બરાબર. અને છેલ્લે એકદમ જમીન બની જાય છે અને મોટા જે વૃક્ષો ઉગી જાય છે અને સ્થાયી એક સમાજ બની જાય છે એને ચરમ અવસ્થા કહેવામાં આવે છે, ચરમ અવસ્થા, બરાબર છે. ચાલો તો આપણે વાત કરીએ અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ વસાહતો સર્જે છે, એટલે કે નવી નવી જાતિઓ છે અનુક્રમણ દરમિયાન. કારણ કે એક જાતિઓ છે, એક સમાજ નાશ પામે છે તો એની જાતિઓ નાશ પામે અને નવી નવી વસાહતો છે એ બનતી જાય છે અને તેમની વસ્તી વધે છે. કારણ કે એમના સજીવો અસ્તિત્વમાં આવે, એમની વચ્ચે પ્રજનનની ક્રિયા થાય, બરાબર. તળાવની અંદર પરિસ્થિતિ એને અનુકૂળ સર્જાય, એની જાતિની સંખ્યા, એની વસ્તી છે એ ક્રમશઃ વધતી જાય છે. જ્યારે ત્યાં બીજી જાતિઓની વસ્તી છે ઘટતી જાય અને છેવટે અદૃશ્ય થાય છે. હા, તો જે હવે માની લો કે અહીંયા આ જે અવસ્થા છે પાણીમાં ડૂબેલા છોડની અવસ્થા એ નાશ પામે છે, તો એના કરતા ઉદ્વિકસિત જે તરણ અવસ્થા આવે છે, બરાબર. તો તરણ અવસ્થા છે
એની સજીવોની સંખ્યા, જાતિ, વસ્તી, વસાહત છે વધતી જાય છે અને ક્રમશઃ પાણીમાં ડૂબેલા છોડ છે એ ઓછા થતા જાય છે. ક્રમશઃ એક સમય એવો આવે કે છેવટે એ અદૃશ્ય થઈ જાય છે. બરાબર? એટલે એક જાતિ ખસે, બીજી નવી જાતિ વસે. આ ક્રિયાને અનુક્રમણ કહેવાય. ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે જ્યાં સુધી સ્થાયી સમાજ અથવા તો ચરમ અવસ્થા ન આવે ત્યાં સુધી. ઓકે. છેવટે એક એવો જૈવ સમાજ ત્યાં પ્રવેશે કે જે ત્યાંના પર્યાવરણ સાથે સંપૂર્ણ સંતુલન ધરાવે, જેને ચરમ સમાજ અથવા ક્લાઇમેક્સ કોમ્યુનિટી કહેવામાં આવે છે. બરાબર? હમણાં વાત કરી કે ભાઈ અનુક્રમણની આ બધી ક્રિયાઓ છે ક્યાં સુધી ચાલુ રહી છે? એક જૈવ સમાજ ખસે, બીજો જૈવ સમાજ વસે. ક્યાં સુધી? કે એવો જૈવ સમાજ ત્યાં પ્રવેશે કે જે ત્યાંના પર્યાવરણ સાથે સંપૂર્ણ સંતુલન ધરાવતો હોય છે. બરાબર છે? અને એને ચરમ અવસ્થા અથવા ચરમ સમાજ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને ક્લાઇમેક્સ કોમ્યુનિટી કહેવામાં આવે છે. તેના સ્થાપનની ક્રિયાને સ્થાયીકરણ કહેવામાં આવે છે. શું કહેવાય? એનું જે સ્થાપન થયું છે આ ક્રમશઃ પ્રક્રિયા દ્વારા, એને શું કહેવામાં આવે છે? સ્થાયીકરણ કહેવામાં આવે છે. અનુક્રમણ વનસ્પતિઓ અને પ્રાણીઓના જૈવ સમાજમાં થાય છે. મિત્રો, વનસ્પતિમાં અનુક્રમણ થાય અને પ્રાણીઓમાં પણ અનુક્રમણ થાય. હા, યાદ રાખો મિત્રો, નવા બંધાયેલા તળાવની અંદર અથવા તો કોઈ પણ નવો વસવાટ હોય એમાં સૌથી પહેલું અનુક્રમણ હંમેશા વનસ્પતિનું થાય. કેમ? વનસ્પતિ વગર તો પ્રાણીઓનું અસ્તિત્વ હોવાનું નથી. બરાબર? તો જ્યાં સુધી વનસ્પતિનું અસ્તિત્વ નહીં આવે તો એ જૈવ સમાજની અંદર આ પ્રાણીઓ તો અસ્તિત્વ ધરાવી જ નહીં શકે. બરાબર? તો સૌપ્રથમ વનસ્પતિઓનું અનુક્રમણ થાય અને ત્યારબાદ ત્યાં પ્રાણીઓનો પ્રવેશ થાય અને એ જ વનસ્પતિની જેમ જ ક્રમશઃ નીચલી કક્ષાના પ્રાણીઓથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તરફ જૈવ સમાજ વસવાટ પામે છે. એટલે અનુક્રમણ વનસ્પતિઓમાં પણ થાય અને પ્રાણીઓ જૈવ સમાજની અંદર પણ થાય. પણ આપણે અહીંયા જે અભ્યાસ કરીએ છીએ અને આકૃતિમાં દર્શાવ્યું છે એ કોના અનુક્રમણની વાત આપણે કરીએ છીએ? વનસ્પતિઓના અનુક્રમણની. ચાલો, જૈવ સમાજનો સમગ્ર ક્રમ વસવાટમાં ક્રમશઃ પરિવર્તન પામે છે તેને ક્રમક કહેવામાં આવે છે. હવે મિત્રો, આ બધા અલગ અલગ જૈવ સમાજ છે. બરાબર? એનો સમગ્ર ક્રમ આ ક્રમ કહેવાય કે વસવાટમાં ક્રમશઃ પરિવર્તન પામે છે તેને ક્રમક કહેવાય. તો આ જે બધી અવસ્થાઓ છે જૈવ સમાજની બધી અવસ્થાઓ શું કહેવામાં આવે છે? ક્રમક કહેવામાં આવે છે. બરાબર? દાખલા તરીકે ફાઇટોપ્લેન્ક્ટન અવસ્થા, આ નિમજ્જિત જલોદભિદ અવસ્થા, પછી તરણ અવસ્થા, નરકુલ અવસ્થા, સેજમેળો અવસ્થા, આ ચરમ અવસ્થા. તો આ બધા છે એને શું કહેવામાં આવે છે? ક્રમક કહેવામાં આવે છે. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને એટલે કે દરેક જૈવ સમાજને ક્રમકી અવસ્થા કે ક્રમકી જૈવ સમાજ કહેવામાં આવે છે. દરેક અવસ્થાને શું કહેવામાં આવે છે? ક્રમકી જૈવ સમાજ. બરાબર? લીલ છે, પાયાની અવસ્થા છે, તો એને એક ક્રમકી જૈવ સમાજ છે. નિમજ્જિત જલોદભિદ વનસ્પતિ, પાણીમાં ડૂબેલા છોડ છે. બરાબર? તો જે વ્યક્તિગત એક જે પરિવર્તન સમુદાયો છે એટલે કે દરેક જૈવ સમાજને ક્રમકી અવસ્થા અથવા ક્રમકી જૈવ સમાજ કહેવામાં આવે છે. આ ક્રમકી અવસ્થાઓમાં જાતિઓની સંખ્યા, સજીવોની સંખ્યા તથા કુલ જૈવભારમાં વધારો થાય છે. હા, એ શું કહેવા માંગે છે? હમણાં જ આપણે મિત્રો વાત કરી કે નીચલી કક્ષાના સજીવોથી અથવા તો સરળ કક્ષાના સજીવોથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ તરફ અનુક્રમણ થાય એટલે નવી વસાહતો બને છે, નવી નવી જાતિઓ બને છે, સજીવોની સંખ્યા પણ વધતી જાય અને સાથે એનો જૈવભાર છે એ પણ વધતો જાય. તો આ ક્રમકી અવસ્થાઓમાં જાતિઓની સંખ્યા પણ વધે, સજીવોની સંખ્યા વધે અને જૈવભારના કુલ વધારો પણ થાય છે. વિશ્વમાં વર્તમાન જૈવ સમાજો પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણથી રચાય છે. મિત્રો, શું કહે છે આ વાક્ય? હવે દાખલા તરીકે અત્યારે વિશ્વની અંદર જે ગાઢ જંગલો જે સ્થાને જોવા મળે છે, બની શકે ભૂતકાળની અંદર એ કોઈ આવા મોટા તળાવ હોવા જોઈએ, તળાવ હશે
અને એમાં આ જ પ્રમાણેના અનુક્રમણની અવસ્થાઓમાંથી પસાર થઈ અને આજે વર્તમાન કાળની અંદર એક મોટો સ્થાયી જૈવ સમાજ જંગલ તરીકે અસ્તિત્વ ધરાવતો હોય છે. બરાબર? તો વિશ્વમાં વર્તમાન જૈવ સમાજો એટલે હાલના જે કાંઈ જંગલો છે, બરાબર, એ પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણથી રચાયા છે. તો એમાં તળાવો હશે અને એમાં કલ્મશ આવી અવસ્થાઓ આવી હશે અને એમાંથી આજે આવા મોટા ગાઢ જંગલોનું નિર્માણ થયું હશે. હકીકતમાં અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે સાથે સાથે થતી પ્રક્રિયાઓ હતી. અનુક્રમણને વત્તા ઉત્ક્રાંતિ, ઉદ્વિકાસ, આ બંને સાથે સાથે થતી પ્રક્રિયાઓ હતી, એટલે કે સમાંતર પ્રક્રિયાઓ હતી. એટલે એવું કહે છે કે ભાઈ જે જાતિનું ઉદ્વિકાસ અને અનુક્રમણની ક્રિયા છે એ બે સમાંતર એટલે કે સાથે થતી પ્રક્રિયાઓ છે. તો મિત્રો, પરિસ્થિતિકી પિરામિડની મર્યાદાઓ અને પરિસ્થિતિકીય અનુક્રમણ વિશેની માહિતી આપણે જોઈ. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. ઓમ શાંતિ.